વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિકને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે અહીંયા ટ્રાફિકના જવાનો અને હોમગાર્ડના જવાનો અને ટીઆરબી જવાનો દ્વારા ટ્રાફિકને કંટ્રોલ કરવામાં ક્યાંક નિષ્ફળતા જોવા મળી રહી છે। ત્યારે અમુક ચેકિંગના બહાને ટ્રાફિકના કોઈ પણ શાખાના અધિકારીઓ હોય તે ચેકિંગના નામે કઈ વસ્તુની ઉઘરાણી કરી રહ્યા છે। અનેક સવાલો અહીંયા ચર્ચાઈ રહ્યા છે। ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ખુલ્લેઆમ નિયમ કાયદાનું પાલન કરાવવાની જગ્યાએ ત્યાં ખુલ્લેઆમ શેની ઉઘરાણી ચાલી રહી છે। ત્યારે હવે ઉચ્ચ અધિકારીઓ આ વસ્તુ પર ક્યારે ધ્યાન દોરશે તે હવે જોવું રહ્યું। ચોક્કસપણે અત્યારે હાલમાં જે શાહીબાગ ટ્રાફિકની ચોકી છે, જે શનિદેવનું મંદિર છે બ્રિજની નીચે, ત્યાં કાયદેસરની કાર્યવાહી થતી જે થાય છે તેના ખાલી આમ કહેવાય ને કે દેખાવ માટે કાર્યવાહી કરાઈ છે। પણ આ પોલીસ ચોકીના દ્રશ્યો જે હું તમને કહીશ કે આ પોલીસ ચોકીના અંદર કોઈ હાજર નથી। લાઇટો, પંખા બધું જ અહીંયા ચાલુ હતું। જો કે અત્યારે હાલમાં પણ અહીંયા પંખા અને પંખા બંધ છે, લાઇટો ચાલુ છે, અધિકારીઓ અહીંયા હાજર નથી। ત્યારે આ જે જનતાના ટેક્સના પૈસા છે તે અત્યારે હાલમાં વેડફાઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યા, કારણ કે અધિકારીઓ અહીંયા હાજર નથી અને લાઇટો ચાલુ છે। કાયદેસરની અહીંયા ચેકિંગના બાને હવે શું થતું હતું એ તો હવે એ લોકો જ જાણે, કારણ કે આપણી જોડે તો એવિડન્સ આવી ગયા છે। ત્યારે હવે ગૃહ મંત્રાલય અને પોલીસ અધિકારીઓ ઉપર શું એક્શન લેશે તે જોવાનું છે, કારણ કે નિયમ કાયદાનો ભંગ પોલીસનો કરાવવાની જે કહેવાય કે મેમો આપીને કાર્યવાહી કરવાની હોય છે, ત્યારે કંઈક બીજું જ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે। હવે આની ઉપર શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું। જે રીતે અત્યારે અમદાવાદમાં ટ્રાફિક પોલીસો જે રીતે અત્યારે ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે, ત્યાં ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। આજે રવિવાર છે ત્યારે રજાનો દિવસ છે, પણ સવાલ એ છે કે અહીંયાના જે પોલીસ કર્મચારીઓ છે તે લોકોની પણ પોલીસની 24 કલાક ડ્યુટી હોય છે, ત્યારે અહીંયા કોઈ પણ હાજર નથી પોલીસ અધિકારી। ગળ્યા કાંઠે 2-3 અધિકારીઓ હાજર છે। ત્યારે સવાલ એ છે કે પોલીસ જે રીતે અત્યારે કામગીરી કરી રહી છે, ગાડીઓ રોકવામાં આવી રહી છે, લાયસન્સ માંગવામાં આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આની આડમાં પણ શું તોડપાણી થતી હોય છે, શું પૈસા ઉઘરાવવામાં આવે છે, પોલીસ ઘણા બધા સવાલો છે। ત્યારે અહીંયાના પોલીસ ઇન્ચાર્જ આપણી સાથે, પોલીસ અધિકારી અહીંયા હાજર છે, હોમગાર્ડમાં છે, કોણ છે? તમે પોલીસ અધિકારી છો? અચ્છા, અહીંયા ઇન્ચાર્જ કોણ છે? ઇન્ચાર્જ અત્યારે બંદોબસ્તમાં ગયા છે। બંદોબસ્ત શેનો બંદોબસ્ત એ ખબર નહીં હો, તો એ રજા ઉપર છે કે શું નામ છે મારું નામ? ઇન્ચાર્જનું નામ? તો બે ઇન્ચાર્જ છે। શું નામ છે? બે બેટ છે, એક દીપકભાઈ છે અને એક બીજા ઇન્ચાર્જ છે। ઓકે, હવે સવાલ એ છે કે અત્યારે હાલમાં અમારી પાસે એક વિડીયો આવ્યો છે, બરોબર છે? તે અત્યારે જે તમારા જે સાથી કર્મચારી છે તે અત્યારે હાલમાં દેખાતા નથી, એ ક્યાં જતા રહ્યા? કયા સાથી કર્મચારી? તમારી સાથે જે બીજા જે વિડીયોમાં અમારી જોડે છે જ વિડીયો। અચ્છા, હું હતો ના, એ તો જે વિડીયોમાં હશે એ તમારી સામે આવી જશે, પણ એ અધિકારી ક્યાં ગયા? એ અધિકારી મને શું કહું, હું તમારી પાસે તો હમણાં ઊભા હતા, મારી પાસે એમને બોલાવો ને જરા। બોલાવું કારણ કે સવાલ એ છે કે અત્યારે હાલમાં એક વિડીયો એવો વાયરલ આપણી પાસે આવ્યો છે, હમણાં કેમેરામાં ન્યૂઝ ફોર ઇન્ડિયાના કેમેરામાં કેદ થયો છે, કારણ કે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હોય તેવું દેખાઈ આવે છે। કારણ કે સવાલ એ છે કે ગૃહ મંત્રાલયના આદેશ છતાં પણ આ પોલીસ અધિકારીઓના જે ટ્રાફિક જવાનો છે ત્યારે તે ક્યાંક ને ક્યાંક ચેકિંગના બામે શું ધંધા કરી રહ્યા છે? હર્ષ સંઘવી સાહેબ, કંઈ દેખાય છે આ વિડીયોની અંદર? કારણ કે આ અમદાવાદના શાહીબાગ વિસ્તારના છે, પોલીસ કમિશનરના છે, આ વિસ્તાર પોલીસ કમિશનર અને આર્મી અધિકારીઓના અંડરમાં આવી રહ્યા છે। ત્યારે અહીંયા જે કાયદાઓ છે ખાલી આમ નાગરિક માટે જ છે। જે સરકારી અધિકારીઓની આપણે ગાડીઓની વાત કરીએ છીએ ત્યારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચાલે છે, જે આઈવાવ ચાલે છે, બેફામ ચાલી રહ્યા છે, ત્યારે તેનું ઉલ્લંઘન થતું દેખાય છે। ત્યારે આ અધિકારીઓ શું એ લોકોને સત્તા નથી ચેકિંગ કરવાની? અહીંયા ના તો ટીઆરબીના જવાનો મોજૂદ છે, ના તો પોલીસ અધિકારીઓ મેમા આપવા ફરજિયાત છે અગર કોઈ કાયદાનો ભંગ કરે છે, તો અહીંયા મેમા પણ આપવામાં નથી આવ્યા, તો આ ભાઈ શેની ઉઘરાણી ચાલી રહી છે તે એક સવાલ છે। કારણ કે હું એ જ અમારી પાસે વિડીયો છે, અમારી પાસે વિડીયો મારો છે, તમારી વાત નથી કરી, તમારી વાત તમે ક્યાં કરી છે? તમે તમારી ઉપર શું કામ લો છો? મારી એમ નહીં, ના એ તો સીધી વસ્તુ છે સાહેબ, તમે અધિકારી છો, તમને ખબર તો હોવા જોઈએ। હું કોન્સ્ટેબલ જોઈએ, હું એ જ કહી રહ્યા છું કે તમે અધિકારી છો, બરોબર છે? ટ્રાફિક ના હોય કે પોલીસ ના હોય કે ગમે તે ના હોય, બરોબર છે? ત્યારે અત્યારે હાલમાં અમારી પાસે જે વિડીયો છે એની વાત થઈ રહી છે। હા, જેનો વિડીયો તમે બોલાવો। હા, તો હું એ જ કહી રહ્યો, બોલાવો ને, એ અમારી જોડે તમે બતાવો તો હું બોલાવું। એ તો અમે શું કામ બતાવીએ સાહેબ? અમારે છે અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો। હા, તો કરો ને, કેમ હું ના પાડું છું? ઇન્ચાર્જ જે ચોકી હોય, હું આજે મારી કામગીરી એ જ છે
કે આ જે ટ્રાફિક જામ થતો હોય કે ગમે તે થતું હોય તો એનું મારે જોવાનું હોય, ટ્રાફિક જામ જોવાનું. આ વિસ્તારનું હોય, બરાબર. અત્યારે આ પોઈન્ટ ઉપર કેટલા અધિકારી? હા, આ પોઈન્ટ ઉપર કેટલા અધિકારી? પોઈન્ટ ઉપર એક બે માણસનો જ પોઈન્ટ છે. આ માણસમાં એક ટીઆરબી છે ને એક હોમગાર્ડ છે. એક ટીઆરબી અને 2 હોમગાર્ડ. બરાબર, એક હોમગાર્ડ, બરાબર. એ બંને રજા ઉપર છે. તો ચોક્કસ મારા આજે હાજર રહેવું પડે. બીજા કોઈ વિસ્તારમાં જો ટ્રાફિક જામ થતો હોય કે બીજા કોઈ બી જગ્યાએ ટ્રાફિક જામ થતો હોય ને તો મારે એ જગ્યાએ ફરવું પડે. એ મારું કામ છે, બરાબર. કોઈ ગાડીઓ એક્સિડન્ટ થાય કે ગમે તે થાય તો મારું કામ કરીએ છીએ કે જગ્યાએ સ્થળ ઉપર હાજર રહીને બરાબર ટ્રાફિક જામ થતો હોય તો એ ક્લિયર કરવાનો, અને બીજું કોઈ કામગીરી હોય કે ભાઈ એમનો કેસ કરવો હોય છે કે ગમે તે કરવું હોય તો ભાઈ જે આપણે ઇન્વેના માણસો હોય એમને બોલાવીને અને કામગીરી એમને સોંપી દેવાની હોય. આપનું નામ શું છે? વિપુલભાઈ. વિપુલભાઈ. વિપુલભાઈ ભીખુભાઈ રૂપાલા. બેચ નંબર? બેચ નંબર તો મારા 2016 ની બેચ છે. 2016માં હું જોઈનિંગ કરેલું છે. હા, ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે કહેવાય કે પોલીસની કામગીરી તો દેખાઈ આવે છે, પણ ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે હર્ષ સંઘવી સાહેબે ગૃહ મંત્રાલયમાં જે રીતે નિયમ કાયદાઓ જે વિધાનસભામાં પાસ થાય છે ત્યારે તેનું હેલ્મેટનો તમે કહો, બરાબર, બધાને. પણ સાહેબ તમે મેમો આપો ને, તમે મેમો કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ બધા. જેવો અમે મેમો આપવાનું કહીએ. તમે અત્યારે હાલમાં જ એક ગાડી ગઈ, તમે એમ કીધું કે ભુવા છે. હા, ભુવાજી. ભુવાજી છે તો પણ કાયદો તો બધા માટે સાહેબ સરખો હોય ને. આવા ઇન્ચાર્જ નથી તો ભાઈ અમે કેવી રીતે મેમો આપીએ? તમે રોકી બી ના શકો. રોકી જ નથી, અમે રોકી જ નથી ગાડી. એમ નહીં, ગાડી અહીંયા ઊભી હતી એટલા માટે એને કાલે કીધું કે ભાઈ તમે જે બ્લેક ફિલ્મ હોય ને એ કાઢી લોજો. પણ એ તો જવાબદારી તમારી છે સાહેબ. હવે મેમો કાયદાનું પાલન કરાવવું તમારી જવાબદારી છે કે નહીં? કેવી રીતે કરાવું પાલન? તમે તો તમારે કાયદો તમારે પોલીસ અધિકારી જો કાયદાનું પાલન કઈ રીતે? હું મહેમાન માટે નથી બન્યો. હું એ જ કહી રહ્યો છું કે તમે એક એવું હોય તો ઇન્ચાર્જને વાત કરો કે ભાઈ આ રીતે ગાડી ફિલ્મની ના હોય તો હું કેવી રીતે બોલાવું? કાર્યવાહી કઈ રીતે કરો છો? હું ક્યાં કાર્યવાહી કરું છું? તો ગાડી છે નહીં રોકો. મેં ક્યાં રોકી છે ગાડી? ચોક્કસપણે તો અત્યારે હાલમાં પોલીસ તો હાથ અદ્ધર કરી રહી છે ટ્રાફિકના, કારણ કે જે અધિકારીઓ જે છે તે ચોક્કસપણે અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક કાર્યવાહીના નામે શું કરી રહ્યા છે તે એક સવાલ છે. કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ.